જય ગુગા મહારાજ। આપણે વ્લોગની શરૂઆત ખેતરમાંથી કરીએ છીએ। આ છે આપણા કાકાશ્રીનું બાઇક સ્પ્લેન્ડર 2014 372 નંબર છે મિત્રો। આ છે આપણું જોરદાર મસ્ત મજાનું ખેતર। મિત્રો આ છે આપણી અલ્ટો 2664 2010 મોડલ છે। અને આ છે મારા બે ધાકડ કારીગરો ગાડી ધોવે છે। મિત્રો સરસ મજાનું ફાર્મ હાઉસ છે। અને આ છે અશોકભાઈ ગરાસિયા જે અમારું ખેતીવાડીનું કામ સંભાળે છે। અને આ મરચા અને રીંગણનું શાકભાજીનું વાવેતર કરેલું છે। અશોકભાઈ આખો દાડી રમે જ છે। એમના ફાધર ખેતીવાડી સંભાળે છે મનછાભાઈ ગરાસિયા। અને આ છે જૂનું ટાંકું પાણીનું, સામે છે લાઇટની ઓરડી। અને આ બધા છે મારા કાકાશ્રીના ઢોર અને સામે મારા કાકાનું ડાળિયું છે। મિત્રો આ છે આપણું ખેતરનું ઘર। 2010ની અંદર આ ઘરનું નિર્માણ કરેલું હતું। સરસ મજાનું ઘર બનાવેલું છે મારા ફાધરે। મિત્રો આ છે રસોડું, પણ હાલ ઉપયોગમાં નથી એટલે મારો માલ સામાન બધો મશીન ને બધું અહીંયા રસોડાની અંદર પડ્યું રહે છે। નાના હતા ત્યારે અહીંયા ખેતરમાં રહેતા ત્યારે આ રસોડાનો ઉપયોગ થતો। અત્યારે રસોડાનો કોઈ ઉપયોગ કરતું નથી એટલે બધો માલ સામાન આની અંદર પડ્યો રહે છે। મિત્રો આ છે મારું ડાળિયું। સરસ મજાનું ડાળિયું બનાવેલું છે ફાર્મ હાઉસ ઉપર। આ છે મિત્રો ઢોર, 5 ગાયો છે, 1 જોટું છે અને 2 નાની નાની ઢોકળીઓ છે। આમાંથી ફેવરેટ કોઈ પશુ હોય તો આ જોટું છે મારું। મેં આને નાનું હતું અને લાવેલું હતું, અત્યારે 4 બાર ખાઈ ખાણ બીજું ખાઈને મસ્ત તાજું માજું થયું છે મોટું, અને મારું ફેવરેટ છે। અને આ મિત્રો 5 ગાયો છે અને સરસ મજાનું પશુઓ માટે ડાળિયું બનાવેલું છે। આ મિત્રો મિલ્યા ડુલ્યા લીમડા છે। આ લીમડાનું વાવેતર લગભગ 3 વર્ષ 2.5 થી 3 વર્ષ પહેલાં કરેલું હતું, પણ હાલ ઉનાળાની સિઝન ચાલુ છે એટલે હાલ શિયાળાની સિઝન ચાલુ છે એટલે આના પાંદડા બધા જરી ગયેલા છે। હાલ પાણી પણ ટાઈમસર મળતું નથી, કેમ કે ખેતરની અંદર હું આવતો નથી। હું આખો દિવસ બહાર હોય એટલે ટાઈમસર પાણી મળતું નથી। તો પણ આ લીમડાને થોડું ઘણું પાણી મળેલું છે એટલે સારા એવો વિકાસ થયો છે લીમડાનો। બાજુમાં વરિયાળીનું વાવેતર કરેલું છે, મસ્ત વરિયાળી ફૂમતે આવી ગઈ છે। મિત્રો આ સામે બધો ટ્રેક્ટરનો સામાન પડ્યો છે, વળ પડ્યું છે, પાવડો છે, પેણી છે, થેસર છે, અને આ થોડું છાપરાનું સામાન છે, પતરાને એવું બધું સામે ડાળ્યું છે મારા કાકાનું। અને આ નીચાડે ઘઉંનું વાવેતર કરેલું છે, સામે એરંડાનું વાવેતર છે, એના નીચે ઘઉંનું વાવેતર છે, અને સામે બીજું એરંડાનું વાવેતર છે। હાલ હું ખેતરમાં રહેતો નથી એટલે ખેતી બધી ભાગ્યો જ સંભાળે છે। આ મિત્રોનું ઘઉંનું વાવેતર કરેલું છે, ભાગ્યો સારો છે એટલે એને કશું વતાડવું નથી પડતું, એ એની રીતે બધું વાવેતર કરે છે। અને હું તો કોઈક દિવસ ફ્રી હોય તો ખેતરમાં આવું છું, બાકી રોજ ખેતરમાં આવી શકતો નથી। એટલે ભાગ્યો જ બધું ખેતરનું ખેતીવાડીનું કામ સંભાળે છે।
અને પશુપાલનનું કામ મારી મધર સંભાળે છે અને ભાગ્યો સારો છે એટલે પશુપાલનમાં પણ મદદ કરે છે મારા મધરની. અને મિત્રો સામે દેખાય તે રાયડો છે, મસ્ત મજાના ફૂલ આવ્યા છે રાયડા ઉપર. એના નીચે એરંડાનું વાવેતર છે. એક કડકાની અંદર 2 વાવેતર કરેલા છે, એરંડા પણ છે અને ઘઉંનું વાવેતર પણ કરેલું છે. અને સામે જે દેખાય એ જગ્યાની અંદર ચોમાસાની અંદર પશુઓ માટે ઘાસચારો ઉગે છે. એની અંદર કશું વાવેતર થતું નથી કારણ કે ટેબો પડ્યો છે, ઉતારેલી જમીન સરખી જમીન નથી. અને એના નીચે જે ખેતર પડ્યું એની અંદર એરંડાનું વાવેતર કરેલું છે. મિત્રો જમીન તો છે 15-18 વીઘા, બટ પાણીનો પ્રોબ્લેમ હોવાથી જુએ એવું ખેતી થતી નથી. વચમાં પાણી સારું હતું એટલે 2-3 વર્ષ પપૈયાનું વાવેતર કરેલું, પણ હાલ પાણી ઓછું છે એટલે પપૈયાનું વાવેતર આપણે કરી શકતા નથી. મારા ફાધર હતા એટલે એ સારું એવું વાવેતર કરતા, બટ 2019ની અંદર મારા ફાધરનો રોડ એક્સિડન્ટ થયો હતો ને એમાં એ અવસાન પામ્યા હતા. એટલે અત્યારે ખેતરમાં બધું ભાગ્યો જ કરે છે અને ભાગ્યો સારો મળી ગયો છે. લગભગ 4 વર્ષથી ભાગ્યો છે એકનો એક, એટલે એ બધું ખેતીવાડીનું કામ સંભાળે છે. બાકી સાહેબ આપણે તો બહારનો ધંધો કરીએ છીએ એટલે આપણને ખેતીમાં એટલો ઇન્ટરેસ્ટ નથી. ભાગ્યો સારો મળી ગયો છે એટલે એ બધું કામકાજ સંભાળે છે ખેતીવાડીનું. અને અત્યારે મિત્રો ટાઈમ થયો છે 11:40 અને હવે આપણે ઘરે જવાનું છે. આજે થોડા ફ્રી હતા એટલે હું ખેતરમાં ઓટો મારતા આવું ને ગાડી ધોવાની હતી તે ગાડી ધોઈ નાખી. અને આપણે કન્સ્ટ્રક્શનનું સારું એવું કામકાજ ચાલુ છે એટલે ખેતરમાં આવવાનો ટાઈમ મળતો નથી. આજે પણ મિત્રો વાત કરું કામની તો 3 સાઈડો પટાવવાની છે. પિંપળીની અંદર રિબારિંગ કરવાનું છે, દાણદાની અંદર થોડું તોડફોડ કરવાનું છે અને દાંતાની અંદર આપણે જે રિબારિંગની સાઈડ પટાઈ ત્યાં પણ થોડું રિબારિંગ કરવાનું છે. એટલે આખો દાડી દોડધામની અંદર હોઈએ એટલે આપણે ખેતરમાં આવવાનો ટાઈમ આપણને મળતો નથી. મિત્રો આ ભાગને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. અને મિત્રો સારો એવો સપોર્ટ કરતા રહેજો જેથી કરી અને મારી યુટ્યુબની જર્ની હું આગળ વધારી શકું અને આવનારા સમયની અંદર યુટ્યુબની અંદરથી એક સારી એવી ઇન્કમ લઈ શકું. અને એવું નથી મિત્રો કે યુટ્યુબની અંદર ઇન્કમ લઈને મારે પોતાના માટે વાપરવી છે. મારે જે પણ યુટ્યુબની ઇન્કમ આવે એના અમુક ટકા ભાગ હું ગરીબો પાછળ વાપરવાનો છું. જે રીતના આપણા ખજૂરભાઈ નીતિન જાની ગરીબો પાછળ લાખો રૂપિયા વાપરે છે, ગરીબોને ઘર બનાવી આપે છે, એ જ રીતે ભવિષ્યની અંદર યુટ્યુબની અંદરથી સારી ઇન્કમ ઊભી થશે તો હું પણ ગરીબો માટે કંઈક ને કંઈક નાના મોટું કાર્ય કરતો રહીશ. એટલે મિત્રો જે પણ મારી યુટ્યુબની ઇન્કમ આવે એમાંથી અમુક ટકા ભાગ આપણે ગરીબો માટે વાપરવાના છીએ. અને સરસ મજાનું એવું આવનારા ભવિષ્યની અંદર આવનારા સમયની અંદર સરસ મજાનું ગરીબો માટે અને જે નિરાધાર છે જે લોકો એમને સારો માર્ગ બતાવી સારો એવો વ્યવસાય ઊભો કરી આપી અને એમને પોતાના પગો ઉપર ઊભા કરીને સક્ષમ કરવાનું કાર્ય આપણે કરવું છે. મારું સપનું એવું છે કે મિત્રો હાલ તો હું કમાઉં છું પણ મારે સામે ખર્ચો પણ એવો છે એટલે જુએ એવી બેંક બેલેન્સ થતું નથી. કારણ કે અમુક સાઈડો એવી હોય જેની ઉપર પ્રોફિટ ઓછું હોય અને સામે ખર્ચો વધી ગયો હોય એટલે ખર્ચો વધી જાય એટલે આપણે
પ્રોફિટ ઓછું મળતું હોય અને સામે આપણો ખર્ચો વધારે હોય એટલે બધું સેટલમેન્ટ થતું નથી. અમુક સાઈડો ઉપર પ્રોફિટ વધારે મળે, અમુક સાઈડ ઉપર પ્રોફિટ ઓછું મળે, એટલે સરખું સરેરાશ મળતર રહેતું નથી. પણ તો પણ કન્સ્ટ્રક્શનનો ધંધો બહુ સારો છે. હું મારી લાઈફની અંદર જો સુખી હોય, ખુશ હોય તો માત્ર ને માત્ર મારા વ્યવસાયના કારણે, મારા ધંધાના કારણે. કન્સ્ટ્રક્શનનો ધંધો જ એક એવો છે જે મને જીવનની અંદર આગળ લઈ જાય. એટલે હું મારા ધંધાથી ખુશ છું ને હું આજીવન કન્સ્ટ્રક્શનના ધંધો કરવા માગું છું. બટ આ યુટ્યુબ, એ માટે મેં યુટ્યુબની સ્ટાર્ટઅપ કર્યું કે યુટ્યુબની અંદર જે ઇન્કમ આવે એની અંદર અમુક ટકા ભાગ આપણે ગરીબોનો કાઢી અને ગરીબો માટે કંઈક નાના મોટું સેવા કરતા રહીએ, કંઈક નાના મોટું કાર્ય કરતા રહીએ, જેથી કરી અને આપણા જે યુવા પેઢી છે, આપણા જે યુવાનો છે, એમને પણ સારું એવું મદદરૂપ થવું અને ગરીબ લોકોને પણ સારી એવી મદદરૂપ થઈ અને સારો એવો એમને પણ ધંધો સેટ કરી આલું નાના મોટો, એવી મારી ઈચ્છા છે. આવનારા સમયની અંદર આપણે સર્વે યુવાનો સાથે મળી અને એક સારી એવી યુવા એકતા ફાઉન્ડેશન બનાવી, યુવા એકતા ટીમ બનાવી અને સારું એવું કાર્ય કરીએ એવી આશા છે. જય શ્રી રામ મિત્રો. આશા કરું છું કે તમે મને સપોર્ટ કરશો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી. જય શ્રી રામ, જય હિન્દ, જય ભારત.